મારા હાહુ માને આજ મંગળવાર હતા. હેલો ફ્રેન્ડ, ગુડ મોર્નિંગ, જય માતાજી. કેમ છો બધા? મજામાં છો તો સ્વાગત છે તમારું અમારા નવા બ્લોગમાં. તો ભાઈ કાલે આપણે ગયા હતા જેસલમેરથી રાતે આવ્યા હતા આપણે અહીંયા રામદેવરા 150 કિલોમીટર છે. અહીંયા બહુ ઊંઘ આવી જાય, 2:30 વાગે હોઈ ગયા હતા અહીંયા. તો અત્યારે મસ્ત મજાના જાગીને નાહીને ફ્રેશ થઈ જશે. અહીંથી જવાનું છે અમારે માઉન્ટ આબુ. માઉન્ટ આબુ જવું અમે કદી જ્યાંથી ના જોઈ અહીંથી 450 કિલોમીટર છે ને મહેસાણાની બાજુમાં છે. તો અમારી સાઈડે જવાનું છે હવે જેમ બને નજીક. તો માઉન્ટ આબુ જવાનું છે ને પછી જોઈ ના જઈને હું છે જોવા જઈ ક્યાં જઈ મને ખબર નથી. ના નાગી ખબર પડે. તું કે ના જવાનું છે? તું કે ના જવાનું છે? વાહ વાહ, જાવ હાલો. જો તમને બહારનો નજારો દેખાડ દઉં. ફૂલ પવન હતો ભાઈ. એવું છે કંઈક બહારનું વાતાવરણ. આપણે અહીંયા રોકાણ હતા. આ ગાડી આપણે અંદર પાર્કિંગ કરેલી છે. સરસ. ચલો વિવેકભાઈ, જોઈ લીધું? હાલો ચા પાણી પી જાય. ચા બને છે, ચા મસ્ત બને છે ભાઈ. હે વિવેક જોજે ભાઈ. હાલો હાલો હાલો, ચા બને છે. ચા પીધો નથી ભાઈ, વાગી જાય 8:30. ચાલો વ્લોગ મારે તો બહુ મજા આવી છે. જઈ નીચે જઈને ચા પાણી પી. આવો જોઈ લેજો, કાંઈ ભૂલાતો નથી ને. રૂમ ચેક કરી લેવાની તરત રોકાઈને. હાલો રેડી. હા કાંઈ છે પિન જીડી. આપણે નીચે આવી ગયેલા છીએ. અહીંયા આવીને બધા લોકો ચાય પીઓ. હેરમાં મારા સાહેબને ચાય જોઈએ, બીજું કાંઈ જાગીને તરત ચા જોવે ને બદલે તો 2 કલાક લેટ. જાગીને બ્રશ કર્યો, ના કર્યો, ના જાય ફ્રેશ. બધા ઘર બહાર હરખા ન હોય બાબુ. બધા વાટ જોઈ, બધાની એડિટિંગ કર્યો, વિડીયો અપલોડ કર્યો, પછી ચા પી. બધા યારે છે તો આરે જવું પડે ને. એમ જ હોય. તો હાલો બધા ચાય પી લે, અગર નાસ્તા મળે તો નાસ્તા કરી લઈ, પછી જઈએ આપણે ટ્રીપમાં માઉન્ટ એવરેસ્ટમાં. હા, માઉન્ટ આબુ. માઉન્ટ આબુ. આબુ ને આબુ. માઉન્ટ આબુ. એક માઉન્ટ એવરેસ્ટ ને ચોટી કહાં છે? ઓલા બાજુ છે, મને યાદ હતો ભૂલી ગઈ. હાલો તો આપણે અહીંયા જવાનું છે. તમારા બ્લોગમાં બની રહેજો. અહીંયા જાવ પછી તમારા લગ્ન આગળ બીજો આલુ પરાઠા મંગાવી લીધું છે. પહેલી વાર આલુ પરાઠા ખાધું છે ઘણા ટાઈમ. જો 70 રૂપિયાનું એક છે આવું આલુ પરાઠા. દહીં હારે ભાઈ, તીખું કાંઈ નથી. ચટણી આપતા નથી. ચટણી હોય તો મજા આવે. અહીંયા બધા લોકલ આલુ પરાઠા સારા ખાઈ લે. બીજું હું ચટણી છે નહીં તો સારા કેમ ઓલા ન થપતા? ઓલા આપે એ ભાઈ કે હું સુધારી દઉં. સુધારીને આપે એમ તો કીધું. सारे मजा आए. इसके साथ कुछ होगा तो अच्छा लगेगा बना ऐसे. इसके साथ साग रखो या कुछ भी रखो थोड़ा थोड़ा का. अचार रखते तो भी अच्छा लगता. अचार. तो भाई नाश्तो થઈ ગયો છે મસ્ત મજાનો. જઈશું કે મસ્ત નું કામ કર્યું છે. પેકેટ ભૂલી જશે રૂમ એ. તમે બે માણા ભૂલકણા છો. તમારા બેને હે હું છું મંગળસૂત્ર બોલાય છે. મંગળસૂત્ર બોલાય તમે એમ તો કહો. સાગુ મંગળસૂત્ર ભૂલી ગઈ ને જઈશું પેકેટ ભૂલી ગયા. મંગળસૂત્ર તો લાવ્યા અમે. हम तो मंगलसूत्र में लाए पैकेट सेड्यू नहीं. हमें गोदरा उसका भी नहीं हुआ पैकेट नो सेड्यू. मंगलसूत्र लाए भी पाए से एक हमने सेड्यू. हमने भाई मंगलसूत्र भारी जन लेता है पैकेट हमने नो सेड्यू. मैं બધું ખોરીને લાવ્યો. हमने नो सेड्यू તોય હાલો ના હાલો. ઓલો ભાઈ રકેલ લઈ જાય બીજું કાઈ નહીં. હાલો ઉતાર રાખો. હાલો જાતા એ પેકેટ લઈ આવી જઈશું. ના ઓલો જરા પથ્થર એકલો આવ્યો હોય તો ઉપાડી જાય. પૈસા કેટલા છે? તું મારું પૈસા ને તો કેટલો મારું તમે બેન નો આધાર કાર્ડ માં તો ડુપ્લિકેટ છે. નહીં લેવા તો કરાયેલ છે. ઈ તો ન કરે. આધાર કાર્ડ તો નીકળી જાય. ઈ તો ઉપર દિન જાય લઈ આવી ને. હું તો ડુપ્લિકેટ જ રાખું. હું એની વસ્તુ રાખતો નથી. મારે ડુપ્લિકેટ જ હોય રે. ખોવાઈ જાય વિશમાં જો આખું ખોવાઈ ડબી જે. ઈ તો પાછો ન કરે. નીકળી આધાર કાર્ડ તો વાંધો ન આવે. હાલો તો લઈ આવી. સાબી બનાવો એટલે ક્યાં સાબી કે તો એટલે દિમાગ મે આસમાન કા. કેમ કે આજે મારા મમ્મીને છે મંગળવાર. 5 મંગળવાર રહેવાનું છે. બીજો મંગળવાર છે તો મારા મમ્મી કે ખાધું તો કેરા લઈ લીધા અને અહીંથી એક બદામ શેક બધા પી લીધું. હાલો તમારા લોકો બદામ શેક પીવા. મારા વિશ્વા બેટા હુઈ ગયેલા છે એટલે પીવરા. સખાડ ની આગળ જગી સખાડ આડી સમજાય પછી આગળ જાય ઊભી થાય. બેટા હાલ તો લલા બેટા ને ખાલી આમ સિંગા ઊંઘાડ તરત મોઢું ફાડે. ઊંઘમાં તો બક્યા ઊંઘાડ દે આગળ. અલે લલા લે ની સાટી જતી હોય. લાવો હવે અલે મારા સોના મોના દે આગળ લાવો હવે.
મેં આવી ઊંઘમાં સીધું આવું કોને મળે વિશ્વા કાં બધા કાં કાં વિવેક તો ફ્રેન્ડ ફાઇનલી આપણે બપોર થઈ ગયા હે મારા હાહુમાં ને આજ મંગળવાર હતા એટલે મારા હાહુમાં માટે ફરાર લેવા તારે આપણા માટે બધા માટે લઈ લીધા કેમ કે આગળ જવામાં બીજું કઈ મળશે નહીં રોડ ઉપર એટલે બધાએ આપણે ગાડીમાં ફરાર બધા કરશે મારા હાહુમાં ની યારે જોઈ લો બધા તમારા લોકો તો રોટલી શાક ખાધા આવે આલુ પરાઠા તો હવે હું કમ ફરાર કરો છો ફરાર થોડા ભૂખ લઈ ખાઈ લે એવા માં ની યારે બધા થઈ જાય ગુપા તમે ફરાર શું કામ કરો તમારે મંગળવાર અડધો બુપાય ખાલી કેવું છે ગુપા કે હું તો મંગળવાર નથી તોય હું મને ફરાર કરવાનું બોલે એવા માને કાયમ ફરાર ઓલા આવે ને તો કાયમ આપણાને મળે કા હાટો લેવો મંગળવાર ખાતા હું મંગળવારે ખામ તમે ખાતા આહમ ભરવા તો કે બુપા બોલતા કેમ નથી બુપા બોલ્યા કેમ નહીં બુપા કે હું તો એટલું બધું ખાવ 1.5 પરોઠા ને ઓલો એક વાટ કે 1.5 વાટ કે ઓર દહીં ને તન કરેલા કામ અને એક ગ્લાસ ઓલા જ્યુસ બદામ શેક મંગળવાર ને નથી ખાધું મારે તો મંગળવાર છે ને ખાવાનું તમારે એને ખાઈ લીધું હોય તો તમે ખાવી હું ખાત કે નહીં હવે મરતી તો કઈ સવાતું ખાઈ એટલે કહું માં દાંત લગાઈ લ્યો ની એટલે કે ખાવા હાટુ તમારા ખાવાની દાંત વધારે છે ભૂખ કરે એમ ખાવાની કઈ ના પાડતું હે મને મંગળવાર એમનું ખાવાનું કઈ ના પાડે ના રે ના કડવું કેમ એટલું હાલો આપણે થોડીક વાર મસ્તી કરી લીધા ને હવે આપણે જવાનું છે આગળ હું એ જરી ખાઈ લઉં સાપુતારા 300 કિલોમીટર છે સાપુતારા થોડું નામે ભૂલાઈ ગયું આબુ માઉન્ટ આબુ સાપુતારા તો 1000 કિલોમીટર સાપુતારા ચાલ્યો જરીક બોલો ચાલો ભાઈ નાસ્તો કર્યો તમે નાસ્તો ફરાર કરી લીધો અમે બધાએ 12 વાગી જાય યુટ્યુબમાં વિડિયો આવી જશે જોઈ લો ને હવે ત્યાં એમને ખબર નથી ભાઈ હવે આગળ ખબર પડે રસ્તામાં ત્યાં જાય બાકી જાય ધીમે ધીમે ફરાર રાખે ઉચારાને ખબર એક કેરે ધરાય ને અહીંયા છે ને બધે પાણા બહુ બને છે બધે પાણા બને હું પાણાને ખાણ્યું છે કટિંગ થાય તો તમને બતાડી દઉં આમ જો આ ઘર છે પાણાનું એમાં કઈ પ્લાસ્ટર કાંઈ નહીં માર્બલ કાંઈ છૂટું તો એ કામ ચાલુ છે ટૂંકમાં આ જેમ બેલાનું કામ હાલતું ને બેલાનું મકાન કરી નાખી એ રીતે કરી નાખ્યું આમે તો ખટારા ભરે કટિંગ કરી જો આખા રસ્તે જ્યાં જોવો ને બધું આવું જ દેખાય તમને બધે પથ્થરના ખાંડ છે જોરાવા હા ખાંડ ઠેઠ સુધી ખાંડું છે લાગડ એવા નહીં કે જણકા હોય ને કામમાં લેવાની કામમાં નહીં ફગાઈ દેવાની ખાલી મોટા મોટા પાણા લેવાની ને પતરા લેવાની ને ઓલામાં નાખવા વાળા લેવાની જણકા ફગાઈ દે આ કેમ ફગાઈ દે આપણે કેમ ધૂળના ઢીકલા હોય એમાં કાંકરા પાણકા બધે બધું કાઢ નાખે રોડ ઉપર લાગડ આપણે તો આને પૂરણમાં લઈ લઈ આપણે તો આવું હોય ને તો સણતરમાં આકાર દે એની બદલે અહીં તો ગામ રખડે નીકળ્યા પાણા પાણા ચાય પાણી પીને પાછા આપણે નાસ્તો કરીને પાછા નીકળી ગયા છીએ આપણે ટ્રીપમાંથી કેમ કે આપણે જવાનું છે હવે ઘરે જોઈ લો અહીંયા બધા લોકો બેહેલા છે મારા સાહેબ અહીંયા ગાડી હકારે છે મોઢામાં કાંક ખાધેલા છે કે નીંદર ન આવે એવા અહીંયા મારા 20 બેટા છે જોઈ લો હું ખાસ બેટા હું ખા હા કે દો બાય બાય ફ્રેન્ડ હું ખલેલા ખાઈ લીધી કેરું ખાઈ લીધી ને બિસ્કિટ ખાઈ લીધી ને પાણી પી લીધી તોય હું શરારત કરું મમ્મી પાસે અલે બાપા જોઈ લો કેમ હકની રહેતી નથી આમ જવાની આગળ જવાની પાછળ જવાની એમ કે તમે તો શાંતિથી હકારો નહીં તમે વિશ્વાને હું કામ છેડખાની કરો કેમ એરું હા મમ ઉપર જવાનું ઉપર જવાનું છે એ સાલા મૂંગા શાંતિ મુની સલાહ કરતા હોય તો ખબર પડતા નથી હું કરવાની એક પાછળ બી બેગ ભાઈ કવરાવે છે ને એક આગળ મારા ઢીંગલો કવરાવે છે હા બોલીએ તો એક બાર ગોંગો બોલીએ ભલે બોલા નહીં ધીમા કરી નાખો ગાડી ધીમા હાવ ધીમા વાહે ગાડી જશે
એમ તો કે માઉન્ટ આબુ બેન રેખું જવાનું આપણે તો માઉન્ટ આબુ હું કર રહે હે મને શું ખબર માઉન્ટ આબુ નથી જવાનું છે પેલા જવાનું નક્કી કર્યો બેન રેખું ત્યાં કઈ છે નહીં બધા એમ કે પછી ઘર ભેગા આપણે માઉન્ટ આબુ જવાની હતા પણ અહીંયા માઉન્ટ આબુ જવાની બંધ રાખ્યા કેમ કે બધા કહે કે અહીંયા કાંઈ નથી ને મજા નો આવે એમ ના ખાલી લોકેશન સારું છે ને તો આપણે ગિરનાર જઈ નાય છે તો ખોટું અહીંયા જવું ગિરનાર જ હોય ને આપણે પહોંચી ગયા છીએ અમદાવાદ ખાલી હવે થોડુંક હશે ટૂંકમાં પહોંચી નહીં ગયા પણ 20 કિલોમીટર જેવું અમદાવાદ રહ્યું છે આગું ને જમવા બેસી ગયા છીએ બારોબાર ખુલ્લામાં મસ્ત મજાની ગુજરાતી થાળી મંગાવી લીધી છે ને સવારના ગાડી અગાડી છે ભાઈ ખાલી ચા આપે નાસ્તો ને ચા કાંઈ ખાધું નથી ને મારા માં કહે છે હવે ખાઈને ભૂઈ જવાનું થાય છે કે ગાડી નકારી બહુ કાર લીધી છે કેમ કે એક્સિડન્ટ 2-3 રસ્તે એક્સિડન્ટ જોયા તો એક્સિડન્ટ થાય એમ ઝોલો આવી જાય નક્કીનો ઉજાગરા બહુ થઈ જશે મારે તો કાંઈ નહીં તો જમવામાં હું છે તમને બતાડી દઉં તો રોટલી છે 2 શાક છે દાળ ભાત એવું બધું છે રીતે તો ખાવા મળી વિશ્વ ને ખવડાવ હું તો ખાધી નથી વિશ્વા ખાધે રાખો પછી કાંઈ નહીં મળે તમારું ઉપર બેઠા જાગો જઈશું ના બેઠી જાય આ તો માથું ઉપર રાખો હવે તો આપણે આવી ગયા છે આપણા દેશમાં મેં શાળામાં જમીને મસ્ત મજાની નિવૃત્ત થઈ ગયેલા છીએ હવે ત્યારે અહીંયાથી જવાનું છે અહમદાબાદ ટોલ ટેક્સ આવે અહીંયા આપણે સુઈ જવાનું છે ગાડી રાખી અમદાવાદમાં સવાર થઈ ગયું છે અને કાલે ઊંઘ આવતી હતી ને બહુ એટલે આપણે મહેસાણામાં સુઈ ગયા હતા સવારે જાગીને અમદાવાદ પહોંચી ગયા છે એને ફૂલ સીએનજી કરાવી નાખ્યો છે ને હવે સીધા ઘરે આવી અમારે જવાનું હતું માઉન્ટ આબુ પણ ગયા નથી આપણે જાગીએ છીએ ચા પણ એમ તો પીધા પણ આ તો ઊભી છે બહુ મોટું તમારા લોકો સુઈ ગયા હતા હું હતી ક્યાં વિશ્વા તો રમાડતું રોતી હતી તો ના પાડે વિક્રમ તો તરત થઈ ગયો મારો ઉજાગરા કેટલા ઉજાગરા એ તો હું હકારું હો તો હાલો અહીંથી 350 કિલોમીટર આપણું ઘર છે આમ તો 300 છે 300 ને મજા થોડું ઘણું છે સીએનજી ફૂલ કરી નાખો છે હવે ભાવનગર પુરાવાનું છે ચલો ગાડી રાખીને સુઈ ગયા બાકી રાત ને જઈશું ને અમુક એમને સુઈ ગયા હતા મારા મમ્મી ને બધા ગાડીમાં સુઈ ગયા ને બાજુમાં હોટલે સુઈ ગયા હતા જઈશું એટલે હેઠા હોટલની બાજુમાં 4 બાજુમાં એ રીતે બધા એડજસ્ટ થઈ ગયા ને બધા સુઈ ગયા હતા હું ગાવા મળી ચાલુ રસ્તે હું કરતા બહુ ઊંઘ આવે ને ચાલો સુઈ જાય સવારે 5 વાગે જાગીને ચા પાણી પીને પાછા આંખો ચાલુ કરી દઈએ નીતેરમાં પરોઠા જાગે ચડાવે ને નીતેરમાં પરોઠા હતા 4 પરોઠા ને ચા ને ચટણી ને દહીં ને ચટણી ભરીને બધું જોરદાર હતું બાકડી ભાવનગર દેવ કાંઈ નહીં ભાવનગર નાસ્તો કરવાનો ખાવાનું નાસ્તો નહીં કેમ કે આવશે ને ભાવનગર ત્યાં ગાંઠિયા ને મિરચા ને ચાય ને ચટણી એ જગબેન આ તો ખાઈ જાય મારા હાહુમાં ખાય છે જોઈ લો ગાંઠિયા નું ચટણી હે ને દાંતો થશે એટલે હાલ કામાં સવાઈ જાય ને એમના બુપા કે બેંકમાં રાખીને બેહા એટલે હોશિયારી મારે એટલે તો કે ઓલું કરે બુપા કે તારા ખાતામાં તું ભરી રાખ્યો છે એટલે તું હોશિયારી મારસ મારામાં કંઈ નથી એટલે તો હાલો મારા બ્લોકમાં બને રહેજો હવે અહીંયાથી કંઈ હવે બપોર થાય તો ખાવા જવાની ખાઈને પછી ઘરે જવાનું ડાયરેક્ટલી કંચનબેન ઘરે છે પણ વારીએ છે હાલો મારા બ્લોકમાં બને રહેજો અમે જઈએ અહીંયાથી બપોર થઈ ગયેલા છે આપણે આવી ગયેલા છે જમવા કેમ કે આપણે નાસ્તા નતા કરેલા અને બધા નાસ્તા કર્યા આપણે બે નતા નાસ્તા કર્યા એટલે આવી ગયા હે જમવા બધા લોકો પાછા જમશે બપોર થઈ ગયા કેમ કે બપોરના 12 થઈ ગયા તો ઘરે તો કાંઈ હોય નહીં તો આપણે તો જમવું પડે ને તો હાલો વાડીએ છે એની પૂરતી બનાવ્યું છે તમે તમારે ત્યાં ખાતા હોય તો હાલો ભાઈ અમે અમારે ત્યાં ખાતા આવી એટલે આપણે નક્કી કર્યું જમી આવી બધા હાલો જમી લે પછી જમવામાં હું આવે તમારા લોકોને જોરાવ વિશાવટા ઉભા રહો વિશાવટા તારે જમવું છે બેટા હાલો મારા દીકરી પનીર જોઈ લે બધા અહીંયા ઊભા છે બધા લોકોને ખાવું છે તો હાલો આપણે જાય જમવાની છે ને હાલો તમારે જમવાની છે તો સાઈડમાં રહેજો અંદર એન્ટ્રી કરતા નહીં હાલો માં બુપા હાલો બીવા ભાઈ તારે જમવાની છે નથી જમવાનું તો ગુજરાતીમાં શું છે વટાણાનું બટેટાનું પછી રીંગણાનું બધું અલગ અલગ શાક છે સલાડ છે સાસ છે એવું છે કેમ પ્રીતિ પાપડ છે રોટલી છે મને તીખ લાગી છે બોલાતું નથી સાસ છે ચાલો ભાઈ જમી લઈ ભૂખે લાગી છે વળતી ભાત મળશે બોટલ અડધા પાસે આવે શું છે ના થાય અગરિયા બોટલ ઘરે તો આવી ગયા છે સામાન બધો માથે મૂકી દીધો છે અહીંયા અને ભાઈ એક પ્રોબ્લેમ થઈ ગયો છે પ્રોબ્લેમ એટલે
અમે મીંદડીને આશરો આપ્યો 2-3 બસા હતા બિચારીને 4 હતા પેલા 2 પછી પાછી તાકતી 2 લઈને આવી 4 બસા તમે દૂધ પાયું રોટલી આપી અને 4 થી અમે બહાર વયા ગયા મીંદડીને એવી ટેવ છે ને કે કોથરિયા ઝા ગામમાં ભરે ને ત્યાંથી લઈને સીધા ઘેર લેતા આવવાના પછી આમ આજે કોથરિયા તમને બતાડી દઉં મારા ઘરે કેટલા લઈને આવી છે જો ઉકળ હો જો એક અહીંયા છે એક અહીંયા છે ઝાડ આ 3 જોઈ લો આ 4 આ 5 6 7 8 9 પ્રીતિ તારું શું કહેવાનું છે આ બળીઓ લઈને આવી જડતી નથી ભાગી ગઈ હોંગી હોંગીને ભરી દીધી જોવા જોઈ લો કેવા મસ્ત બરસ મારીને ધોઈ થી એ બાપા મીંદડી છે ક્યાં છે બતાડું હજી રાખો હાલ બતાડું મીંદડી બતાડું મીંદડી હાલ બતાડું ગડી જાય મને ખબર મને બહાર જાય ને તો સેટી નેટ ગડી જાય જરી જો બુસું બારી નીકળ ખાલી હું બેઠું દેખ ખાઈ કાં છે રાત બે આમ ખૂણામાં બેઠા હાલો વારી બાકી નાઈવા હું લાગી બેહવા જાવ હા તો કોથરિયા કેવા મસ્ત કરીને ગઈ થી હું જોઈ લો કોથરિયા કરી હે જોઈ લો તાજા હંગી નથી જો તો આ મીંદડી હારાવડ થોડી સમજો ઓહો બગાડી બ્રાન્ડ મારો પડે તારે પ્રીતિ હવે લાગડ ના બહુ ગંધાય બહુ ધાવે બરાસ મારતે બરાસ બરસી કરે પ્રીતિ ડે ઓકી નહીં હા તો તે માથે આવવા દેતી નહીં મારેથી બરસ ન મરે હો ગાવ ધોવા જવાનું હોય તો તોય નાખ ના રે ના તો મારે શું છે જાઓ ભલે પડ્યું ઓક કરી નાખ ઓક ચાલો ભાઈ હવે બધું કામ છે એ પતાવી દઈએ નાવું છે પણ પેલા બધું ઘર જો અમારું સોફા મૂકીને લઈ જતા કેમ કે વરસાદ આવ્યો ને પલ્લે નહીં કુલર અહીંયા પડ્યું છે બાકી હાલો બધું હારી બરસ મારીને પાણી ખૂણામાં બધે નાખવું પડશે સાફ કરવું પડશે તો બધું કામ કરી નાખીએ પછી નાહીને ફ્રેશ ચાર થઈ જાય હાલો પેલા બધું કામ કરવા લાગુ તો ફ્રેન્ડ ફેમિલી હાંસ થઈ ગયા હું નાઈ લીધી મારા સાહેબે નાઈ લીધા અને પ્લસમાં મારા વિશ્વાબેન નાઈ લીધા બધાએ નાઈ લીધા અને બધાએ મીંદડા હંગ્યા હતા ને બધાએ મારા સાહેબ બરસ ગઈને ધોઈ નાખ્યા હું લુગડા બધાએ ધોઈને હું ખાવી દીધી જોઈ લો આ બધા જોઈ લો કેટલા દોરીએ થઈ ગયા અહીંયાથી આમ ને આ બે દોરી એટલું બધાએ હુકાય છે વિશ્વાબેનના અહીંયા મારા સાહેબને બહુ ઠુકાય છે હજી મારા સાહેબ એક કામ હારા કીરા તો હાલ તો મુનિબેન બેર એક કામ હારા કીધા તો અહીંયા જોઈ લ્યો અહીંયા હું છે પાછું હા એને બડી વાળા કઈ મોટી એક હતી મારી એક બરાસ ગઈ આમ ના મને વાગ્યો મને બરાસ આમ કહું મારા સાહેબ બરસ ગરીન મીંદડા ને ગું હારા કીરા ને પાછા હંગીને વઈ ગયા પાંજુ બેન કા માલિક ઓ તમારા પાંજુને હકમાં રાખજો તોય તમે પાંજુને પાલન રાખજો આવો નામ રાખ અહીંયા લઈ જાઓ તમારા પાંજુના મીંદડી બેસર નથી આવતી હમ રાઈટ મીંદડી મોટી હા છોકર બુદ્ધિ કેવા બધા સોકર બુદ્ધિ તો તમે ભેડી રાખો પાન કા માર એ સોકર બુદ્ધિ હોય તો ખૂણા હું કામ ગણીને હંગતા હે સસો નહીં તો મને ખબર મને વામીન થાય લાડ બધે ગંધાય ને હું આવી તો ધાબે એવા ગંધાતા હતા ને કે મારા મગજ હોય ગયા ફરવા મળ્યા તબ તક તો કાંક પ્રોબ્લેમ આવી ગયો તો વામીન થવા મળે એટલા જવા દો એટલા થઈ ગયા તો પછી નાઈ લીધી ધોઈ લીધી પછી હું હરખી થઈ ગઈ હવે મારે રાંધવાની છે હું જો રાવ દો હું રાંધવાની છે જોઈ લો વાયલોર બટેટાની શાક ને ટમેટાની શાક ને ભાત ને રોટલા તો ભાત હું બેહાડી દીધી તો બે હાથ થઈ જાય પછી હું રોટલા બનાવું ને શાક બનાવું આજ હાંસ થઈ ગયા ને તો આજ ઓલા આવ્યા કોણ આવ્યા ભગત કાં છે બંદર ના એઠે છે નો દેખાય આ છપરા છે ને છપરાની ઓલા બાજુ છે હા શું છે चलिए आप लोग हमारा यहाँ पूरा करने से लाइक शेयर फॉलो कर दीजिएगा 9 लोग हैं सब्सक्राइब कीजिएगा तो आप जरा कमेंट आप लोग करे रखिए कि હું હજી કાં જાઉં ફરવા એવા કમેન્ટ કરો હું કાં આવે તો आप लोग पूरा करो बाय बाय बधाने